સૌને નમસ્કાર. ધોરણ 9 વિષય ગણિત, પ્રમેય 8.1, સ્વાધ્યાય 8.1, દાખલા નંબર 3. પ્રમેય 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. આકૃતિ. પક્ષ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે. સાધ્ય. ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC. સાબિતી. આકૃતિ પરથી ત્રિકોણ ADC અને ABC માટે ખૂણો DAC બરાબર BCA યુગ્મકોણ, AC બરાબર AC સામાન્ય બાજુ, ખૂણો DCA બરાબર ખૂણો BAC યુગ્મકોણ, ખૂબાખૂ શરત પરથી ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC જે સાબિત થાય છે. સ્વાધ્યાય 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC ને ખૂણા એને દુભાગે સાબિત કરો તે ખૂણો C દુભાગે છે. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ એ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. અહીં ADC ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ABC, ખૂણો ACD એ બરાબર ખૂણો ACB, વિકર્ણ AC થી ખૂણા C ને દુભાગે છે. આથી CAD બરાબર ખૂણો CAB એ પરિણામ 1 તથા ખૂણો DCA બરાબર ખૂણો CAB પરિણામ 2. પરિણામ 1 અને 2 ને સરખાવતા ખૂણો CAD બરાબર ખૂણો DCA સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય DA બરાબર DC થાય તથા DA બરાબર BC. જે ચતુષ્કોણમાં સામ સામેની અને પાસ પાસેની બાજુઓ સમાન હોય, મતલબ ચારે બાજુ સરખી છે.